નવા વર્ષના આગમનને લઈને સુરત શહેર પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે। 31ના ઉત્સવ દરમિયાન શહેરમાં શાંતિ, સુરક્ષા અને જાહેર વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર વડોદરા પોલીસ દ્વારા વિસ્તારમાં કડક વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। નશામાં વાહન ચલાવનાર, બિનઅધિકૃત હલચલ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। આ અભિયાન અંતર્ગત શહેરભરમાં સઘન વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। ખાસ કરીને સુરતના ખડોદરા પોલીસ સ્ટેશનની હદમાં વ્યાપક સ્તરે વાહનોની તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા લાયસન્સ, હેલ્મેટ, સીટ બેલ્ટ તેમજ દારૂ પીને વાહન ચલાવતા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। નિયમોનું પાલન કરનાર નાગરિકો માટે આ પગલાં ફાયદાકારક કાર્યવાહી થશે, જ્યારે નિયમ તોડનારાઓ સામે કડક કાર્યવાહી નિશ્ચિત હોવાનું પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે। શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે સુરત પોલીસ સતત મેદાનમાં છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના અટકાવવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે।